ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. લાસ્ટ લેક્ચરમાં આપણે આલેખ દોરેલા. કઈ બહુપદીના આલેખ? સુરેખ બહુપદીનો એક આલેખ દોરેલો, દ્વિઘાત બહુપદીના બે આલેખ દોરેલા. યાદ છે તમને? સૌથી પહેલા આપણે સુરેખ બહુપદીથી શરૂઆત કરેલી. સુરેખ બહુપદી એટલે એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે p ઓફ x બરાબર ax પ્લસ b, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. સુરેખ બહુપદીને કેટલા શૂન્ય હોય છે? અનન્ય શૂન્ય હોય છે. એક જ શૂન્ય હોય છે. કેટલા શૂન્ય હોય છે? અનન્ય. અનન્ય બરાબર. સુરેખ બહુપદીનો જે આલેખ છે તે કેવો હોય છે? સુરેખ બહુપદીનો આલેખ સીધી રેખા. સુરેખા યાદ છે ને તમને આલેખ વિશે? સુરેખ બહુપદીનો આલેખ સીધી રેખા હોય છે. એના પછી ચાલો એના પછી આપણે વાત કરીએ દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી જે છે તેને દ્વિઘાત બહુપદી કહેવાય કોને? તો જે બહુપદીની ઘાત કેટલી હોય? 2. તેને વિભૂતિ દ્વિઘાત બહુપદી કહેવાય. એના પછી વ્યાપક સ્વરૂપ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. આ છે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ. દ્વિઘાત બહુપદીને કેટલા શૂન્ય હોય છે? મહત્તમ 2 અથવા વધુમાં વધુ 2. મહત્તમ 2 અથવા વધુમાં વધુ 2. એનો મતલબ 2 કે 2 થી ઓછા. એનો મતલબ કે કોઈ પણ દ્વિઘાત બહુપદીને 2 શૂન્ય હોય, 1 શૂન્ય હોય અથવા એક બી શૂન્ય નહીં હોય. વાતમાં સમજ પડે છે? કાલે આપણે 2 આલેખ દોરેલા દ્વિઘાત બહુપદીના. એમાં પહેલો આલેખ દોરેલો ત્યારે શૂન્ય શોધેલા ત્યારે 2 શૂન્ય મળેલા, યાદ હોય તો. બીજા આલેખમાં એક જ શૂન્ય મળેલું અને ત્રીજો આલેખ દોરેલો જ નહીં. બરાબર. પરંતુ એક બહુપદી હતી એક્સ સ્ક્વેર પ્લસ 1 કે જેને એક પણ શૂન્ય ન હતું. યાદ છે ને તમને આ બધી વસ્તુ? ચાલો, દ્વિઘાત બહુપદીના આલેખનો આકાર કેવો હોય છે? પરવલય. દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય હોય છે. જો એક્સ સ્ક્વેરનો સહગુણક ધન હોય તો આ પરવલય ક્યાં ખુલે છે? ઉપર ખુલે છે ભાવસાર. અને જો એક્સ સ્ક્વેરનો સહગુણક ઋણ હોય તો આ પરવલય ક્યાં ખુલે છે? નીચે ખુલે છે. હે ને? યાદ છે ને? એક્સ સ્ક્વેરનો સહગુણકનો મતલબ a ગ્રેટર ધેન 0. a ગ્રેટર ધેન 0. બોલો, વાક્ય પૂરું કરો. a ગ્રેટર ધેન 0 પરવલય ઉપર ખુલે. a લેસ ધેન 0 પરવલય નીચે ખુલે. સમજ પડે છે વાતમાં? ક્લિયર છે? આટલી વસ્તુ બધાને યાદ છે ને? હવે જો આગળ બી મેં તમને એક વખત ટકોર કરી હતી તે પ્રમાણે લેટ આવવાનું બંધ કરે. પોતાની જાતને એવું સાબિત નહીં કરે કે કન્યા વિદ્યાલયમાં ભણે છે. હા વરી, ને કન્યા વિદ્યાલય વાળા એકદમ ટાઈમ પર આવે. ટાઈમ કરતા પહેલા આવી જ જાય તો ખબર નહીં આ કયું વિદ્યાલય છે. તું કેમ મોરી આવી? બેંકમાં પેટ્રોલ પટી ગયું. બેંક તો 4 વાગે બંધ થઈ જાય તો બી 5 વાગે બેંકમાં જાય. એવી તો કઈ બેંક છે કે જે 5 વાગે તને બોલાવે છે? અરે બેંક બંધ હતી તો આવી જવાય ને અહીંયા ટ્યુશનમાં. મોડું થઈ ગયું. બંધ બેંકમાંથી નીકળતા આટલું મોડું થાય. બેંકમાં જઈ હતી, બેંકનું શટર નીચે હતું એટલે એને બેંક વાળાએ કહી દીધું નીકળ. તો તું નીકળીને અહીંયા આવાય ને સીધું. તો ક્યાં ગયેલી? જોયું? ઘરે ગયેલી. એમ નહીં કહે કે ઘરેથી. અને ઘરે જવાનું કામ શું હતું? બોલો, બેંક બંધ હતી તો મોડું થઈ ગયું. તો ચાલુ હતે તો શું થતે? કલાક મોડી હતે. જોયું કેવી બુદ્ધિ છે આ છોકરીની? એમ નહીં થાય કે બેગ લઈને નીકળ્યા. બેંકમાં કેમ ગયેલી? પૈસા લેવા? તો છોરો ચાલો. એના પછી ભાઈ તારું શું છે તકલીફ? મમ્મીને લેવા ગયેલો. કેમ? સુરત સુધી મમ્મીને લેવા જાય? સુરત થી સુરત બસ સ્ટેશન સુધી લેવા જાય? સુરત થી મમ્મી બારડોલી આવી તો બારડોલી બસ સ્ટેશને લેવા ગયેલો. તને હાના પર? સાયકલ પર? ગાડી પર? તને ગાડી આવડે છે? ખબર નહીં કેદારે તું શીખી ગયો. ચાલો કઈ નહીં, હવે નેક્સ્ટ ટાઈમથી ડિસ્ટર્બન્સ નહીં જોઈએ. વાતને સમજે. એક તો પહેલી બેન્ચ વાળા લેટ આવે એટલે મજા નહીં આવે, આખો ક્લાસ ડિસ્ટર્બ થઈ જાય. ઓકે ચાલો ધ્યાન આપજો. ધ્રુવ, હવે આપણે ટોપિક આવ્યા છે ત્રિઘાત બહુપદીના શૂન્ય અને આલેખ. બે બહુપદી પતી ગઈ, સુરેખ પતી ગયું, દ્વિઘાત પતી ગયું ને હવે આવે છે ત્રિઘાત. કેટલી ઘાત? ત્રિઘાત.
સૌથી પહેલા વ્યાખ્યા છે જે બહુપદીની ઘાત હોય 3 તેને કહેવાય ત્રિઘાત બહુપદી. આ તો તમને આવડે જ છે ને કે 3 ઘાત વાળી બહુપદીને ત્રિઘાત કહેવાય. અને એનું વ્યાપક સ્વરૂપ, પ્રમાણિત સ્વરૂપ 3 ઘાતથી ચાલુ કરવાનું. હર્ષ, કેટલી ઘાતથી ચાલુ કરવાનું? 3 ઘાતથી ચાલુ કરવાનું. એટલે x ની 3 ઘાત, પછી x ની 2 ઘાત, પછી x ને પછી અચર પદ. ઉઠી જા નીલ, 5 સેન્ટીમીટર. પહેલા x ની 3 ઘાત, એના પછી x ની 2 ઘાત, એના પછી x આવે ને એના પછી શું આવે? અચર પદ આવે. હવે ABCD આવડે ને તે લખવાની અહીંયા ABCD ને બધાની વચ્ચે શું લખવાનું? વત્તા લખવાનું. તો આ આવી ગયું ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax³ + bx² + cx + d, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ખ્યાલ આવી જશે. કોઈ પણ ત્રિઘાત બહુપદી આ સ્વરૂપમાં હોય છે. આ નીચે જોવો, એના 2 એક્ઝામ્પલ છે. દેખાય છે તમને આમાં યુની મોટામાં મોટી 3 ઘાત દેખાય છે ને, એટલે આ થઈ ગઈ ત્રિઘાત બહુપદી. આમાં પણ જોવો x ની મોટામાં મોટી ઘાત કેટલી દેખાય છે? 3. એટલે આ પણ કઈ બહુપદી થઈ ગઈ? ત્રિઘાત બહુપદી. ક્લિયર છે બધાને? ચાલો એના પછી હવે જો ત્રિઘાત સુરેખ બહુપદીના શૂન્ય શોધતી વખતે ડાયરેક્ટ x ને કરતા બનાવવાનું હોય. પરંતુ જો દ્વિઘાત, ત્રિઘાત, ચાર ઘાત આવી બહુપદી આવે ને, એટલે દાખલામાં આપણે ગણતરીમાં અવયવ પાડવા પડે. શું પાડવાનું હોય છે? અવયવ. તો દ્વિઘાત બહુપદીમાં 2 અવયવ પડી જતા હોય એટલે 2 શૂન્ય મળે. કેટલીક દ્વિઘાત બહુપદીને 1 શૂન્ય હોય તો કેટલીકના અવયવ નહીં પડે તો શૂન્ય નહીં પણ મળે. એવી રીતના ત્રિઘાત બહુપદીમાં શું થાય ખબર? 3 અવયવ પડે. કેટલા અવયવ પડે? 3. કેટલીક ત્રિઘાત બહુપદીના 3 ની જગ્યાએ 2 અવયવ પડે. 3 નહીં પડે તો 2 અવયવ પડે. કેટલીકને 1 અવયવ પડે તો કેટલીકના અવયવ ન પણ પડે. તો એનો મતલબ ત્રિઘાત બહુપદીના શૂન્ય કેટલા હોવા જોઈએ? કાં તો 3 શૂન્ય, કાં તો 2 શૂન્ય, કાં તો 1 શૂન્ય, કાં તો 1 બી શૂન્ય નહીં. અને એનો મતલબ કે કોઈ બી ત્રિઘાત બહુપદીને મહત્તમ 3 શૂન્ય હોય છે. કેટલા હોય છે? મહત્તમ 3 શૂન્ય. મહત્તમ 3 નો મતલબ વધુમાં વધુ 3, ઓછામાં ઓછા નહીં, વધુમાં વધુ 3. કેટલા શૂન્ય? વધુમાં વધુ 3. વધુમાં વધુ 3 એટલે 3 કે 3 થી ઓછા. 3 અથવા 2 અથવા 1 અથવા 0 એટલે 1 બી નહીં. ક્લિયર છે બધાને આટલી વસ્તુ? ચલો આગળ વધીએ. હવે આપણે એક ત્રિઘાત બહુપદીનો આલેખ દોરીશું, શૂન્ય શોધીશું અને આલેખનું નિરીક્ષણ કરીશું કે આલેખ x અક્ષને ક્યાં છેદે છે. બરાબર. ચલો રકમમાં જુઓ, તમને કઈ ત્રિઘાત બહુપદી આપેલી છે? p ઓફ x બરાબર આપેલું છે x³ - 4x. શૂન્ય શોધવાનું પહેલું સ્ટેપ. p ઓફ x બરાબર 0 લેતા. p ઓફ x ની નીચે બહુપદી લખી દો. કઈ બહુપદી આપેલી છે? x³ - 4x બરાબર 0. ત્રિઘાત બહુપદી છે. અવયવ પાડી દો. તમે આના અવયવ કેવી રીતના પાડશો? ચાલો વિચારીને મને કહેવો, જરાક ધ્યાનથી જુઓ. આને x³ - 4x ના અવયવ પાડવા શું કરશો? હા બોલો. a² - b² વાળું સૂત્ર અહીંયા નહીં લાગે, કેમ કે અહીંયા x ની 1 ઘાત છે. 2 ઘાત હતે ને તો થઈ જતે. પછી અહીંયા x ની 3 ઘાત છે. આપણે તું જે સૂત્ર કહી છે ને નીલ, a² - b², તેમાં સ્ક્વેર બનવા જોઈએ. શું બનવા જોઈએ? સ્ક્વેર. અને આ બેવમાં સ્ક્વેર નહીં બને એટલે સ્ક્વેર વાળા સૂત્રથી આગળ નહીં વધાશે. ચાલો કોઈને કઈ વિચાર આવ્યો? આરચી, તું એ શું વિચાર્યું? તું હોય તો શું કરતે આના પછીના સ્ટેપમાં? વિચારતે. ઓકે ચાલો ભાઈ, સિમ્પલ યાર. તમારા મગજની અંદર આ એક વિચાર કેમ નથી આવતો? રોહિત, આવ્યો તને વિચાર? રિયાનું કેવું છે કે સર a - b આખાનો વર્ગ. તદ્દન નહીં, બિલકુલ નહીં. આમાં કાંઈ a - b નો વર્ગ બનવાનો? કોણ પેલો બોલો? અરે તું રિયા છે. રિયા આવો જવાબ આપતે એવું મને બિલકુલ આશા નહીં હતી. ચાલ ધ્યાન આપ રિયાભાઈ. નૈતિક પાડે નહીં અવયવ. વિચારી બહુ પડી તારી રાહ જોઈ છે. ચાલો તેજલ પાડદેવ, અવયવ પાડદેવ યાર. ઓ પાઠક, દારી બારી કરી એવું લાગતું છે ને મોડા પરથી? દારી કરે? ઓકે ચાલ અવયવ પાડ. સોનાર, ચલો મને લાગે જયેશ થી પડી જશે અવયવ. જયેશ
આ બહુપદી કહી છે તને, આઈ એમ વેઇટિંગ. ચાલો ભાઈ, સિમ્પલ યાર. જો આ જોવો. હા હા બોલી, કોણ બોલ્યું? બરાબર છે, એક્સ કોમન કરવાનું. અવયવ પાડવાની પ્રક્રિયામાં તમે કોમન કરી શકો છો એટલે અવયવ પડી જાય. સમજ પડે છે મનીષ? એક્સ કોમન, એક્સ ક્યુબ. બસ હવે એક્સ ક્યુબ માંથી એક્સ ને કોમન કર્યો એટલે અહીંયા આવશે એક્સ સ્ક્વેર. 4x માંથી x ને કોમન કરીએ તો રહી જાય 4 ને બરાબર 0. નીલ, તારી ઈચ્છા પૂરી થઈ. હવે અહીંયા સૂત્ર લાગી શકે છે. કયું સૂત્ર? a સ્ક્વેર ઓછા b સ્ક્વેર. એક્સ ને કોમન કરી લીધો છે. હવે આ જે એક્સ સ્ક્વેર છે તે એક્સ નો વર્ગ કહેવાય અને 4 કોનો વર્ગ કહેવાય? 2 નો વર્ગ, ને એના બરાબર 0. એક્સ બેઠું રવા દો અને અહીંયા અવયવ પાડી દો. a ઓછા b, a વત્તા b લખાવજો ભાઈ. એક્સ ઓછા 2, એક્સ વત્તા 2 બરાબર 0. તો આ 3 અવયવ પડ્યા. પહેલો અવયવ 1, આ 2 ને આ 3. 3 ને 3 ને આ 0 આપી દેવાનું. એક્સ બરાબર 0 અથવા એક્સ ઓછા 2 બરાબર 0 અથવા એક્સ વત્તા 2 બરાબર 0. 3 ને 3 ને 0 આપી દીધો. આમાં તો એક્સ બરાબર 0 આવી જ ગયો છે. બોલો આમાં એક્સ બરાબર કેટલા થશે? -2 પેલી સાઈડ જાય તો +2. એક્સ બરાબર +2 પેલી સાઈડ જાય તો -2. સમજ પડે છે ને? તો જોવો કેટલા શૂન્ય આવ્યા? 3 શૂન્ય આવ્યા ને? લખવાનું શું વાક્ય આવે બોલો? માટે 0, 2 અને -2 એ શું છે? પી ઓફ એક્સ ના શૂન્ય છે. રૂનાલી સમજ પડે છે ને? ચાલો હવે આપણે શું કરવાનું છે? આલેખ દોરવાનો છે. દોરિયા આલેખ. આલેખ દોરવા માટે થોડાક બિંદુ મેળવીએ. સૌથી પહેલા આલેખ દોરવા માટેનું સૌથી પહેલું સ્ટેપ, બહુપદીને y નામ આપવાનું. ધારો કે y બરાબર પી ઓફ એક્સ. ઓમ પી ઓફ એક્સ ની કિંમત શું છે રકમમાં? પી ઓફ એક્સ એક્સ નો ઘન -4x. ચાલો હવે એક્સ બરાબર કેટલા લઈએ? જો દર વખતની જેમ પહેલા ચાલુ 0 થી કરીએ. એક્સ બરાબર 0 લેતા. કેટલા લેતા? એક્સ બરાબર 0 લેતા. જ્યાં પણ એક્સ છે ત્યાં 0 મૂકતા જજો. y બરાબર 0 નો ઘન -4 ઇન્ટુ 0. 0 નો ઘન 0. 4 ગુણ્યા 0 0. 0 ઓછા 0 0. હવે એક્સ બરાબર કેટલા લેવા છે? ચાલો 1 લઈએ. માટે y બરાબર 1 નો ઘન -4, એક્સ ની જગ્યા પર 1. 1 નો ઘન 1. 4 એકા 4 બાદબાકી -3. હવે એક્સ બરાબર 2 લઈએ. કેટલા લઈએ? 2. તો y બરાબર 2 નો ઘન ઓછા 4, એક્સ ની જગ્યા પર 2. 2 નો ઘન કેટલો થાય? 8. -4 દુ 8 ઓછા 8. ચાલો હવે એક્સ બરાબર -1. y બરાબર -1 નો ઘન -4, એક્સ ની જગ્યા પર -1. સાદો રૂપ -1 નો ઘન -1 ઓછા ઓછા વત્તા 4 એકા 4 બાદબાકી 4 માંથી 1 જાય તો 3. એના પછી છેલ્લી કિંમત એક્સ બરાબર -2 લઈ લઉં. તો y બરાબર -2 નો ઘન ઓછા 4, એક્સ ની જગ્યા પર -2. -2 નો ઘન નૈતિક બોલજે. -2 નો ઘન -8 ઓછા ઓછા વત્તા 4 દુ આ બાદબાકી થાય 0. સમજ પડી ગઈ છે એટલે સુધી? બિંદુ મેળવ્યા તે? ચલો હવે આલેખમાં દર્શાવો. આ પહેલું આ 0, 1, 2, 3, -1, -2, -3. પછી ઉપર 1, 2, 3, 4. -1, -2, -3 ને -4. ચલો પહેલું બિંદુ મને કેવો? નીલ બોલ. પહેલું બિંદુ 0, 0 એટલે આ બિંદુ. બીજું બિંદુ રોહિત 1, -3. એક્સ પર 1 ને y પર -3 એટલે અહીંયા. એના પછી 2 પર 0. એક્સ પર 2 ત્યારે y પર 0 એટલે આજ. એના પછી -1 એ 3. -1 એ 3. સમજ પડતી છે ને? એના પછી -2 એ 0 એટલે આ જ બિંદુ. હવે આ બધા બિંદુને પણ કેવી રીતના જોડવાના? પ્રેમથી જોડવાના, ફૂટપટ્ટીથી નહીં. મસ્ત વળાંક લેવાનો. જ્યાં બી ટર્ન આવે ત્યાં ધીમે રહીને સ્પીડ ઓછી કરીને વળાંક લેવાનો.
ખૂણાની પરવા જોઈએ, ચીંધરો ની દોરતા. બરાબર, ફૂટપટ્ટીથી દોરે તો ચીંધરું થઈ જાય. ચાલો તો જોજો, આખું અહીંયા આ નીચેથી એમ ઉપર જાય છે, પછી અહીંયાથી એમ નીચે આવે એમ, અહીંયા વળાંક, પછી અહીંયાથી એમ, અહીંયાથી એમ નીચે. તો આ છે ત્રિઘાત બહુપદીનો આલેખ. આ છે ત્રિઘાત બહુપદીનો આલેખ. જો આ કેવો મેં વળાંક લીધો બિંદુ પર એમ, સમજી ગયા? પછી અમુક ટાઈમ ચિંતરું કરી દઈ. ચાલો પી ઓફ એક્સ બરાબર રિયા લખાવ. પી ઓફ એક્સ શું આપેલું છે? x³ - 4x. આવી ગઈ ને બહુપદીનો આલેખ. હવે આ આલેખ એક્સ અક્ષને કયા કયા બિંદુમાં છેદે છે? જો આ પહેલું છેદ બિંદુ દેખાય છે, આના યામ બોલો. એક્સ અક્ષ પરનું બિંદુ એટલે y યામ 0, x યામ -2. હજી જો આ બિંદુના યામ બોલો 0 0. એના પછી આના યામ બોલો 2 0. સમજ પડી બધાને? હવે આ જે ટોન બિંદુ છે ને એક્સ અક્ષ પરના, કે જે આલેખને એક્સ અક્ષ સાથે છેદે છે, તે ત્રણ બિંદુના એક્સ યામ, તે ત્રણ બિંદુના એક્સ યામ -2, 0 ને +2, આ ત્રણે ત્રણ એક્સ યામ એ શું ની કર્યા? આપેલી ત્રિઘાત બહુપદીના શૂન્ય ની કર્યા છે ને. આ ત્રણે ત્રણ શૂન્ય. અને આવું દર વખતે થાય છે. આપણે અત્યાર સુધી કેટલા આલેખ દોરી દીધા? 4. કાલે 3 ને આજે 1. 4 4 આલેખમાં આ વસ્તુ થઈ કે દર વખતે આલેખ એક્સ અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુનો એક્સ યામ એ બહુપદીનું શૂન્ય છે. બીજી બી એક વસ્તુ તમે જોઈ જઈએ કે જો એક શૂન્ય હોય ને તો આલેખ એક્સ અક્ષને એક બિંદુમાં છેદે છે. બે શૂન્ય વાળા દાખલામાં આલેખ એક્સ અક્ષને બે બિંદુમાં છેદે. આમાં 3 શૂન્ય છે ને, તો આમાં આલેખ જુઓ એક્સ અક્ષને 3 બિંદુમાં છેદે છે ને, 1 2 ને 3. આવું દર વખતે થાય છે. સમજ પડી મારી વાતમાં? કોઈને કઈ તકલીફ? આ આલેખનો આકાર સુરેખ બહુપદીનો આલેખ સુરેખા, દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય, ત્રિઘાત બહુપદીનો આલેખ આ જે આકાર છે, આ આકારનું કોઈ ચોક્કસ નામ નથી. આ આલેખ દેખાય કેવો છે ખબર? એન જેવો. એન જેવો બનતો દેખાય છે, પરંતુ આને તમારે આવી રીતના ઓફિશિયલી એમ નહીં કહી શકો કે આલેખનો આકાર છે એન જેવો, કે એન. આપણી વાતચીતની ભાષામાં ચાલે કે મારે તમને સમજાવવું હોય તો જ એન જેવો દેખાય, પરંતુ આનું કોઈ ચોક્કસ નામ નથી. તમારા ચોપડામાં કે કોઈ બી જગ્યાએ આ આલેખનું કોઈ નામ પાડવામાં નથી આવ્યું. હવે તમે એમ નહીં કરે સર હું નામ પાડી દઉં, હે? જે રીતના પરવલયનું કેવું નામ પાડ્યું પાડવા વાળાએ, એ રીતના આનું નામ પાડવું છે કોઈએ? બરાબર નહીં પાડતા, કેમ કે તમે જે નામ પાડો એ નામથી કોઈ બોલાવવાનું નથી, તો હું પાડીને કરવાના? સમજાઈ ગયા? નામ પાડે તો એ નામ ફેલાવવું જોઈએ આખી દુનિયામાં. આખી દુનિયા આ આલેખને નામથી બોલાવવું જોઈએ, ચોપડામાં લખાવવું જોઈએ, ચોપડાની અંદર. સમજી ગયા? પછી રિંકેશ સરે ભણાવતી વખતે નામ બોલાવવું જોઈએ મોઢામાંથી, જે તે શિક્ષક, ત્યારે નામ પડેલું કહેવાય. ચાલો, હું નામ વિચાર્યું તું? નદી કાલી. હે? નદી એમ કે છે. સારું છે ને? એમ હોય સપ, એમથી એમ સપ એમ કરીને ગયો, આને કહેવાય સપ આકાર, ફેનિયો. ચાલો ધ્યાન આપજો. હા હા સમજાઈ ગયો. આ લોકોની સ્કૂલમાં કોઈ ફેનિયો હે એટલે યાદ કરીને હસતા છે. ચાલો છોરો ધ્રુવ બેટા, ચાલ ધ્યાન આપજે. તૈયાર બધા? રીવાભાઈ ધ્યાન આપો. આગળ વધીએ. હવે જો આલેખ દોરવાના બધા કામ પૂરા થાય છે. હવે મેઇન આપણે આટલી બધી વસ્તુ ભણ્યા, આપણે 1 કલાક ને બીજી 20 મિનિટ બગાડી, કાલનો 1 કલાક ને આજની 20 મિનિટ, તો એ આ 1 કલાક 20 મિનિટનું આ કન્ક્લુઝન છે. બરાબર? આલેખ પરથી ધ્યાનમાં રાખવાની આ બાબત છે, જેને યાદ રાખજો. તો આપણે સૌથી પહેલા એક વસ્તુ એ જોઈ, સુરેખ બહુપદીને કેટલા શૂન્ય? અનન્ય. દ્વિઘાતને મહત્તમ 2, ત્રિઘાતને મહત્તમ 3. તો માની લેવો કે 4 ઘાત વાળી બહુપદી આવે તો એને કેટલા હટે? મહત્તમ 4. 5 ઘાત હોય તો મહત્તમ 5. 10 ઘાત હોય તો મહત્તમ 10. n ઘાત હોય તો મહત્તમ n. n ઘાત વાળી બહુપદીને મહત્તમ n શૂન્ય હોય છે. યાદ રાખો બધા જ, n ઘાત વાળી બહુપદીને મહત્તમ n શૂન્ય. બીજો શબ્દ લખવો હોય તો વધુમાં વધુ n શૂન્ય. આ સવાલ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે.
કે n ઘાત વાળી બહુપદીને ખાલી જગ્યા શૂન્ય હોય. મહત્તમ n કેટલા હોય? મહત્તમ n. મહત્તમ શબ્દ લખવો પડે તો 1 માર્ક મળે. ને મહત્તમ ની લખ્યું ને ખાલી n લખ્યું તો એમ નહીં કે સર અડધો માર્ક તો મળે ને, નહીં 0 માર્ક મળે. તો 1 પૂરો જાય તો 1 પૂરો, કેમ કે આ ઓબ્જેક્ટિવ છે. ઓબ્જેક્ટિવ નો એક જ નિયમ, આવે તો 1 જાય તો 1. સમજી ગયા? એના પછી બહુપદી p of x નો આલેખ x અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુના x યામને બહુપદી p of x નું શૂન્ય કહેવાય. આ બી તમે જોયું ને આલેખમાં કે દર વખતે આલેખ x અક્ષને જ્યાં છેદે તે બિંદુ નો x યામ એ શૂન્ય દેખાતો છે, હે ને? એના પછી ત્રીજું, બહુપદી p of x નો આલેખ x અક્ષને જેટલા બિંદુમાં છેદે તે બિંદુની સંખ્યા એ બહુપદી p of x ના શૂન્યની સંખ્યા જેટલી હોય. આ વસ્તુ બી તમે ફીલ કરી ને કે દ્વિઘાત બહુપદીમાં 2 શૂન્ય આવેલા તો આલેખ 2 બિંદુમાં છેદેલો, 1 શૂન્ય આવેલું તો આલેખ x અક્ષને એક જ બિંદુમાં છેદેલો. અત્યારે ત્રિઘાત બહુપદીમાં 3 શૂન્ય આવેલા છે ને, આ 1 2 ને 3, તો જુઓ આલેખ કેટલા x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 3 બિંદુમાં. તો એનો મતલબ કે હવે તમારે સમજી જવાનું. શું સમજી જવાનું? x અક્ષને આલેખ જેટલા બિંદુમાં છેદે તે શૂન્યની સંખ્યા. અને આ જે આ ટોપિક છે ને આર્યો, આ મુદ્દો, તેનો બોર્ડની પરીક્ષામાં મોટે ભાગે એક સવાલ આવે છે. આલેખ આપી દે હે ને તમને કહેવામાં આવશે કે આલેખ પરથી શૂન્યની સંખ્યા જણાવો. તો ખાલી તમારે એટલું જોવાનું કે આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે. 2 બિંદુમાં છેદે તો 2 શૂન્ય, 5 બિંદુમાં છેદે તો 5 શૂન્ય, 4 બિંદુમાં 5 જ હતું, હું ને 6 નહીં હતું કઈ, 4 બિંદુમાં છેદે તો 4 શૂન્ય. સમજ પડી ગઈ બધાને? હું સમજ પડી? x અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા શૂન્ય, x અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા શૂન્ય. ક્લિયર? એના પછી હવે છે ને ઘણી વખત દાખલામાં શું થશે ખબર? હવે બહુપદી એટલે p of x, y બરાબર p of x. બહુપદીનું નામ શું? p of x. એટલે કે જો p ની અંદર ચલ x હોય તો તમારે x અક્ષ સાથેના શૂન્ય લેવાના, x અક્ષ સાથેના છેદ બિંદુ. y બરાબર p of x હોય તો શૂન્યની સંખ્યા માટે આલેખના x અક્ષ સાથેના છેદ બિંદુ ગણો. પરંતુ કેટલીક વખત શું થઈ જાય ખબર? રકમમાં આપી દેશે x બરાબર p of y. જો x બરાબર p of y આપેલું હોય ને તો તમારે x અક્ષ નહીં પરંતુ આલેખના y અક્ષ સાથેના છેદ બિંદુ ગણવાના. કઈ અક્ષ સાથેના? y અક્ષ સાથેના. મોટે ભાગે આવું થતું નથી, પરંતુ કદાચ ભવિષ્યમાં થઈ જાય તો ધ્યાન રાખજો. યાદ રહેશે? p of x અંદર x હોય તો x અક્ષ સાથેના છેદ બિંદુ, p of y અંદર y હોય તો y અક્ષ સાથેના છેદ બિંદુ. સમજ પડી ગઈ બધાને? પાકી સમજ પડી ગઈ? આમાં કોઈને કઈ તકલીફ? ચાલો પ્રશ્ન ચાલુ કરીએ. પહેલો સવાલ, જોડકા જોરો. જોવો અહીંયા 2 બહુપદી લખેલી છે ને બાજુમાં છે મહત્તમ શૂન્યની સંખ્યા. આ કઈ બહુપદી છે? આ છે ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાતને કેટલા શૂન્ય? મહત્તમ 3. કેટલા? મહત્તમ 3. મહત્તમ અહીંયા લખેલું છે એટલે અહીંયા મહત્તમ 3. આ કઈ છે? દ્વિઘાત. મહત્તમ 2. આવડી જાય આવું? કેટલું સહેલું પૂછેલું છે, જોયું? ચાલો એના પછી નેક્સ્ટ સવાલ, n ઘાત વાળી બહુપદીને મહત્તમ કેટલા શૂન્ય હોય છે? n ઘાત વાળી બહુપદીને મહત્તમ n કીધેલું ને, બોર્ડમાં પૂછાય છે, જુલાઈમાં પૂછાયેલો 2014માં. ખરું કે ખોટું? n ઘાત વાળી બહુપદીને મહત્તમ n+1 શૂન્ય. ખોટી વાત. કેટલા હોય? સાચો જવાબ શું આવે? n આવે. મહત્તમ n આવે. અહીંયા n+1 લખેલું છે. એના પછી એક દ્વિઘાત બહુપદીને એક પણ વાસ્તવિક શૂન્ય નથી તો તેનો આલેખ ખાલી જગ્યા. x અક્ષને એક બિંદુમાં સ્પર્શે, x અક્ષને છેદે નહીં, x અક્ષને 2 ભિન્ન બિંદુમાં છેદે કે બંને અક્ષને છેદે. શૂન્ય કેટલા છે? શૂન્ય કેટલા છે? એક બી નથી. હમણાં થોડીક વાર પહેલા ભણ્યા ને કે x અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા શૂન્ય. આ ભાઈ એમ કહે છે કે x અક્ષને નથી છેદતો અને x અક્ષને છેદે નહીં તો પછી શૂન્ય કેટલા? એક બી નહીં. એક બી શૂન્ય નથી એટલે x અક્ષને છેદે નહીં. તમને પાકી સમજ પડી? મગજથી કામ કરવાનું છે. રકમ કહે છે કે શૂન્ય નથી, અને શૂન્ય નથી એનો મતલબ આલેખ x અક્ષને છેદશે નહીં. કાં તો આલેખ x અક્ષની ઉપર કશે હશે, કાં તો નીચે કશે હશે, કાં તો ઉપર કાં તો નીચે, વચ્ચે x અક્ષ છેદશે નહીં, ક્રોસ નહીં કરશે. ચલો સમજ પડતી છે ને ગુંજન? એના પછી નેક્સ્ટ, બહુપદી p of x બરાબર 5x + 3 નો આલેખ કેવો હોય? એક સવાલ 2 વાર પૂછાય. આનો આલેખ કેવો આવે? આ 4 માંથી પરવલય આવે ને?
ભાવસાર રકમમાં બહુપદીના થોબડાને જો ને પૂછે ને આ કઈ બહુપદી છે, દ્વિઘાત કે ત્રિઘાત? સુરેખ, સુરેખનો આલેખ રેખા પૈટું, રેખા લખાઈ, સુરેખા લખાઈ, સીધી રેખા, તોને તો એક જ થયું. ચાલો એના પછી કોણ હતો પેલો પર્વલય વાળો? લોચાની મારે ભાઈ, 2 વાર બોર્ડમાં એક જ સવાલ, 2 વાર, 2 વારની વારંવાર. ચાલો પાછો એ જ બહુપદી આવી, 3x + 5 નો આલેખ રેખા. ચાલો એના પછી નેક્સ્ટ પાછો એકને એક સવાલ કેટલી વાર પૂછો, આનો આલેખ રેખા. ચાલો એના પછી નેક્સ્ટ સવાલ, આનો આલેખ રેખા. રેખાની કર્યા કરે હવે, રેખાના આશિકો પરવલય, કેમ કે આ બહુપદી દ્વિઘાત છે, 2 ઘાત દેખાય ને એટલે આનો આલેખ પરવલય. એના પછી આનો આલેખ પરવલય ઉપર કે નીચે? x² નો સહગુણક છે +1, ધન. ધન હોય તો ઉપર ખુલે, ધન હોય તો ઉપર ખુલે. સમજ પડે છે? +1 છે ને, x² ના સહગુણકને જોઈને જવાબ આપવાનો. ચાલો એના પછી p of x = ax² + bx + c, જ્યાં a > 0, abc વાસ્તવિક. આલેખ નીચે તરફ પરવલય આવે, ખરું કે ખોટું? એ ધન હોય તો ઉપર ખુલે, એ ઋણ હોય તો નીચે. તો આમાં એ કેવો છે? ધન. ધનનો મતલબ આલેખ કા ખુલે? ઉપર. પરવલય ઉપર ખુલે ને આ લોકો કા કહે છે નીચે? ખોટું. સમજ પડતી છે ને વાતમાં? ચાલો એના પછી નેક્સ્ટ, આનો આલેખ કેવો? પરવલય, બેઝિક મેથ્સમાં પૂછાયેલો. આનો આલેખ કેવો? ચાલો, દ્વિઘાત બહુપદી છે એટલે પરવલય, અને x² નો સહગુણક છે કેટલો? -1, એટલે પરવલય કા ખુલે? નીચે. ઋણ સહગુણક હોય તો પરવલય નીચે ખુલે. આનો આલેખ પરવલય, અને આ પરવલય કા ખુલશે? ઉપર કે નીચે? કેમ નીચે ખુલે? x² નો સહગુણક -2 છે એટલે નીચે તરફ ખુલતો પરવલય, આવું લખવાનું. નીચે તરફ ખુલતો પરવલય. ઘણા બાળકો એમ કહે કે સર ખાલી પરવલય લખીને આવે તો નહીં ચાલે? નહીં, 0 માર્ક મળશે. ચાલો એના પછી આનો આલેખ દોરતા ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે તો આમાંથી કયું સાચું? આ દ્વિઘાતનો આલેખ ઉપર તરફ ખુલેલો છે એમ કે, તો ઉપર ક્યારે ખુલે? સી હોય ત્યારે, ધન હોય ત્યારે. કોણ ધન હોય? આ એ ધન હોય ત્યારે. એ ધન હોય તો ઉપર ખુલે, એટલે a > 0. ચાલો એના પછી નેક્સ્ટ, ખરું કે ખોટું? આ સુરેખ બહુપદી છે, ઓળખતા આવડે ને બહુપદીને? થોબડું જોઈને ઓળખો કે આ કઈ છે, કોની માસી છે, કોની કાકી, કઈ છે? આ સુરેખ છે કે દ્વિઘાત? સુરેખ. x ની મોટામાં મોટી 1 ઘાત એટલે સુરેખ, એટલે આ વિધાન ખરું. બોલો, આવું પૂછાય? કઈ મગજ દોરાવાનું નહીં, ખાલી કન્સેપ્ટ ક્લિયર હોય એટલે જવાબ આવી જાય. જોયું? એના ખરું કે ખોટું ભાઈ? આ જે બહુપદી છે તેના શૂન્યની સંખ્યા છે 3. આના 3 શૂન્ય છે એ ખોટું, એવું તમારું કેવું છે. કેવી રીતના? અને કેટલા શૂન્ય હોય? મહત્તમ 2. 2 ઘાત છે એટલે મહત્તમ 2, એટલે 3 તો આવે જ નહીં ને. મહત્તમ 2 એટલે 2 કે 2 થી ઓછા, તો 3 કાથી આવે? સમજ પડી? એટલે આ વિધાન કેવું છે? ખોટું. બેઝિક મેથ્સમાં પૂછાય છે. ચાલો એના પછી નેક્સ્ટ, આ જે બહુપદી છે તેના વાસ્તવિક શૂન્યની સંખ્યા કેટલી? એટલે આ બહુપદીને કેટલા શૂન્ય છે? તો 2 ઘાતનો મતલબ કેટલા શૂન્ય? મહત્તમ 2. મહત્તમ 2 નો મતલબ 2 કે 2 થી ઓછા. 2 શૂન્ય, 1 શૂન્ય કે 0, જે બી 3 ટીક કરીને આવે એના કરતા મોટો મૂર્ખ આ દુનિયામાં કોઈ નહીં. કેમ કે 2 ઘાત એટલે 3 જવાબ આવે જ નહીં. હવે આ 3 માંથી કયું સાચું? ચાલો જલ્દી મને કહેવો. 2. કેવી રીતના 2? તો એના માટે રીત કરવી પડે. રફ પાનામાં શૂન્ય શોધવાના, શોધીને જોવાનું, ગણવાના કેટલા છે, કેટલા 10 છે કે 20 છે, ગણવા પડે. સમજ્યા? શૂન્ય શોધવા પડે. શૂન્ય શોધવાનું સ્ટેપ બોલો. x² - 4 = 0 લેવાનું. અવયવ પાડવાના. અવયવ પાડવા, અહીંયા વચ્ચે માઇનસ છે એટલે સૂત્ર મૂક્યા. a² - b², a - b, a + b. તો લખાવાના અવયવ. પહેલો અવયવ x - 2, બીજો અવયવ x + 2. 2 અવયવ પડે એટલે 2 શૂન્ય આવી ગયા. એમ તો આ 0 બેવને આપીએ તો આમાં હવે x = 2 ને આમાં હવે x = +2 સામે જાય તો -2, એટલે 2 શૂન્ય છે. કેટલા શૂન્ય છે? 2. હોઢવાથી ખબર પડી, હોઢવાથી હોઈધા ત્યારે ખબર પડી 2. 2 ઘાત છે એટલે 2, એવી રીતના ટીક નહીં કરી દેતા.
એ તો નસીબ હોય તો સાચું પડી જાય. પણ બોર્ડની પરીક્ષામાં તમને તો ખબર ને રિયાનું નસીબ કેવું છે. રિયા જે વિચાર હે ને તે ખોટું પડે, પણ જે ગણતરી કરીને જવાબ લાવે તે સાચું પડે. બરાબર. ચાલો હું કેવું, તમારું કોનું નસીબ બહુ સારું છે કોઈ એવો? હે ધાર્મિક? ધાર્મિક બહુ નસીબદાર છે. હે ચાલો હું કઈ, ચાલો આ ત્રિઘાત બહુપદીના થોબડાને જોઈ લેવે એકવાર. આને કેટલા વાસ્તવિક શૂન્ય છે? હેરીએ કહી દીધું 3 વગર ગણતરીએ. હેરી તું એ કેવી રીતના વિચાર્યો આનો જવાબ 3 આવશે? જો હવે હેરીની થિંકિંગ એવી છે કે 3 ઘાત હોય તો મહત્તમ 3 શૂન્ય એટલે 3 ટીક કરી દેવાનું. ભાઈ મહત્તમ 3 નો મતલબ મેં તને શું સમજાવ્યો છે? મહત્તમ 3 નો મતલબ 3 કે 3 થી ઓછા. એટલે જવાબમાં 3 શૂન્ય હોય, 2 શૂન્ય હોય, 1 હોય, કાં તો 1 બી નહીં હોય. આ 4 માંથી કોઈ એક સાચો જવાબ છે અને ઓપ્શનમાં 4 એ 4 છે. એટલે આપણને ખબર કેવી રીતના પડે અને કેટલા શૂન્ય? શૂન્ય શોધીને. શૂન્ય શોધો. સમજી ગયા? શૂન્યની સંખ્યા જાણવા માટે શૂન્ય શોધવા પડે. આ વસ્તુ મગજમાં ફિટ કરો. ગપ્પા નહીં મારે. શૂન્ય શોધવાનું સ્ટેપ. બહુપદી જે આઈપી હોય તેના બરાબર 0 લેવાનું. ચલો નેક્સ્ટ સ્ટેપ. અને અવયવ પાડી આપો જલ્દી. અવયવ પાડી આપો. કોમન કાઢવાનું. બસ હવે તો આ વસ્તુ તમારા મગજમાં ફિટ થઈ ગઈ ને કે ત્રિઘાત હોય તો કોમન કાઢવાનું વિચારવાનું. એ કોમન કૌંસમાં a² - 1 બરાબર 0. આના પડે ને અવયવ? પારો નહીં તો a વર્ગ ઓછા b વર્ગ. 1 એટલે 1 નો વર્ગ. a ઓછા b a વત્તા b. a ઓછા 1 a વત્તા 1 બરાબર 0. આ 0 3 ને આપવાનું. a બરાબર 0. આને 0 લઈએ તો a બરાબર ઓછા 1 સામે જાય તો વત્તા 1. અને 0 લઈએ તો a બરાબર વત્તા 1 સામે જાય તો ઓછા 1. 3 શૂન્ય આવ્યા. કેટલા આવ્યા? 3. હેરી કહે સર મેં સાચું તો કીધેલું. એટલે ગપ્પા મારને સાચું પડ્યું તેને સાચું નહીં કહેવાય. બરાબર. એના પછી નેક્સ્ટ જો આ બહુપદીને કેટલા વાસ્તવિક શૂન્ય છે? આપી દઉં જવાબ. આગળનું બહુપદીના થોબડામાં અને આના ફેસમાં શું ફરક છે? જ્યાં એ છે ત્યાં એક્સ આવી ગયું. આટલો જ ફરક ને. તો એની જગ્યાએ એક્સ આવે તો જવાબ નહીં બદલાય. જવાબ એ જ રહે 3. પાછો જુઓ. એ જ દાખલો પાછો આવ્યો. ખરું કે ખોટું? અને 3 શૂન્ય છે. ખરું. બોલો. એક જ રકમ અલગ અલગ રીતે આવે. એના પાછો આવ્યો ખરા ખોટામાં. આના શૂન્યની સંખ્યા 3. ખરું છે. એના પછી ચાલો આ બહુપદીને કેટલા શૂન્ય છે? જે બી જવાબમાં 3 ટીક કરે એના કરતા મૂર્ખ આ દુનિયામાં બીજો કોઈ નહીં. જવાબમાં હવે 0 1 નહીં તો 2. ચાલો હવે હોધી કરો. અને કેટલા શૂન્ય છે કેવી રીતના ખબર પડે? હેરી તારું શું કેવું છે આ વખતે? ગપ્પુ મારવાની ઈચ્છા છે કઈ? ચાલો શું લાગે 2 શૂન્ય આવે કે આ વખતે? અત્યાર સુધી બોલો દર વખતે એવું જ થયું. 2 ઘાટ હોય તો 2 શૂન્ય આવ્યા. 3 ઘાટ હોય તો 3 આવ્યા. શું લાગે આમાં 2 ઘાટ છે તો 2 આવે કે? શું લાગે આવે કે 2? ચાલો શૂન્ય હોધીએ. We are going to find the zeros of this polynomial. એટલે કે આપણે આ બહુપદીના શૂન્ય શોધીશું. શૂન્ય શોધવા માટેનું સ્ટેપ x² ઓછા x + 1 બરાબર 0. અવયવ પાડો. અવયવ પાડો. અહીંયા કઈ નથી તો 1. આ બેનો ગુણાકાર 1 એકા 1. એકના એવા બે અવયવ જેનો સરવાળો 1 થાય. કેટલો થાય? સરવાળો 1 થાય. એકના કયા બે અવયવનો સરવાળો 1 થાય? 1 એકા 1. 1 ને 1 1 નહીં થાય ને? 1 ને 1 2. બીજું કઈ વિચારો? નીલ વિચારી લે. એકના કયા બે અવયવનો સરવાળો 1 થાય? શક્ય નથી. નથી ને શક્ય. એનો મતલબ કે આ બહુપદીના અવયવ નહીં પરવાના. આ બહુપદીના અવયવ નહીં પરવાના. અને અવયવ નહીં પરહે તો 0 લાવવું કાઠી? શૂન્ય લાવવું કાઠી? એટલે કે આ બહુપદીને શૂન્ય નથી. અવયવ ન પરે એટલે કે આ બહુપદીને શૂન્ય જ નથી. એટલે આ આપેલી બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી? 0. હેરી તું 2 કહેતો હતો ને? સમજ પડી બધાને? પાઠક સમજ પડી? શૂન્યની સંખ્યા આવો સવાલ પૂછ્યો હોય તો શું કરવાનું? શૂન્ય હોધવાના. હોધીને જોવાનું કેટલા આવ્યા. ક્લિયર? આગળ વધીએ ને. ખરેખર સાચી વાત કરું ને તો માર્કેટમાં બધાની પણ કેટલાક શિક્ષકો એવા છે કે જે આવું જ શીખવાડે. 2 ઘાટ દેખાય તો 2 જવાબ ટીક કરી દેવાનો. બોલો બોર્ડમાં જે સવાલ પૂછાઈ ગયો છે જેની ઓફિશિયલ આન્સર કીમાં 0 લખેલું છે તો બી પેલા લોકો ખોટું શીખવાડે. આ જ સવાલ તમે છે ને તમારા સ્કૂલના શિક્ષકોને એકવાર પૂછજો. જે ખરેખરમાં લેવલ સારું હશે જે સાહેબ તે આ જવાબ 0 કહે, બાકી 2 કહેવા વાળા નીકળે. શું કેવું?
બરાબર જોયું? હું કઈ જોવા બરાબર રકમ લઈને જજો, ટ્રાય કરવાની આવી એકવાર. સર એક ડાઉટ છે, કેવું ને આનો હું જવાબ આવે એટલે તરત કહી દે હે 2 એટલે તા વાત જ પતી ગઈ. સમજી ગયા? પછી કહી દેવાનું સર ને જય સિયારામ. ચાલો નેક્સ્ટ દાખલો. વંશિકા તું ધ્યાન આપજે. આ બહુપદીના શૂન્યની સંખ્યા. ચાલો ત્રિઘાત છે એટલે સાહેબે કીધેલું ત્રિઘાત હોય તો 3 ટીક 3 ટીક કરી દેમ. શું લાગે 3 ટીક કરી દે તો જવાબ આવી જાય હારચી? ચાલો આના કેટલા શૂન્ય? કેટલા શૂન્ય શોધીએ? અલા તમે કેવું નહીં સર શોધીએ એમ કહેવાનું. આને કેટલા શૂન્ય? હા સર ચાલો પેલા શોધીએ પછી કહીએ એમ કહેવાનું. x³ - 2x નો વર્ગ બરાબર 0. ચાલો નેક્સ્ટ સ્ટેપ. અવયવ પાડી આપો. કોમન હું કોમન નીકળે? હું x². x² કોમન નીકળે એટલે અહીંયા રહે x, અહીંયા રહે -2 બરાબર 0. બેવને 0 આપી દઉં તો x² બરાબર 0 અથવા x - 2 બરાબર 0. x² જો 0 હોય તો એનો મતલબ x બી 0. 0 નો વર્ગ 0 થાય ને એટલે x² 0 તો x 0 ને આમાં -2 સામે જાય તો +2. કેટલા શૂન્ય આવ્યા ગણી કરો? 2 શૂન્ય આવ્યા. કોણ કહેતો હતો 3? 2 શૂન્ય આવ્યા. કેટલા શૂન્ય આવ્યા? 2. ચાલો એના પછી આનો આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે? જેટલા શૂન્ય એટલા બિંદુમાં છેદે. જેટલા શૂન્ય એટલા બિંદુમાં છેદે. આના શૂન્ય કેટલા એ કેવો? આગળનો દાખલો છે ને? નહીં ફરક છે હે. આને કેટલા શૂન્ય જલ્દી મને કેવો? આના કેટલા શૂન્ય? સર શોધીને કી એમ કેવું નહીં. ચાલો નેક્સ્ટ સ્ટેપ બોલી દે. x કોમન કૌંસમાં x² - 4. આ x² - 4 તો બહુ વાર આવતું છે. અવયવ x² - 4 ના અવયવ x - 2 x + 2. હવે 0 3 3 આપી દઉં. x બરાબર 0. આમાં 0 લઈએ તો x બરાબર 2. આમાં 0 લઈએ તો x બરાબર -2. કેટલા શૂન્ય આવ્યા? 3. 3 શૂન્ય એટલે આલેખ x અક્ષને 3 બિંદુમાં છેદે. જેટલા શૂન્ય એટલા બિંદુમાં છેદે. બરાબર. એના પછી નેક્સ્ટ. આનો આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે? જેટલા શૂન્ય એટલા બિંદુમાં છેદે. બોલો આના કેટલા શૂન્ય છે? ચાલે રીવજયા બોલો આના કેટલા શૂન્ય શોધીએ? શૂન્ય શોધવા માટે શું કરીએ જલ્દી મને કહેજો. પદ ગોઠવણી. પદ ગોઠવણી. પહેલું પદ 2 ઘાત વાળું પદ પહેલા આવે -x². પછી x વાળું પદ આવે +3x. પછી અચળ પદ આવે -2. પહેલું પદ ઋણ ના ચાલે. ધન કરવા માટે બે બાજુ -1 વડે ગુણવાનું. કાલે એક દાખલામાં કરેલું. માઇનસ વડે ગુણીએ તો આ થાય +x². આ +3x થાય -3x. -2 થાય +2. અને હવે પારો અવયવ અહીંયા 1 2 1 2. એવા બે અવયવ જેનો સરવાળો 3 થાય. 2 1 2 2 ને 1 3. કેવા 3? +3 કે -3? -3 લાવવા માટે 2 ને માઇનસ ને 1 ને 1 ને બી માઇનસ. -2 ને -1 કરવાથી -3. x² નો સહગુણક 1 હોય તો ડાયરેક્ટ અવયવ લખાય. પહેલો અવયવ x - 2. બીજો અવયવ x - 1 બરાબર 0. 0 બેવને આપી દો. x બરાબર 2 x બરાબર 1. કેટલા શૂન્ય આવ્યા? 2. તો x અક્ષને કેટલા બિંદુમાં છેદે? 2. કોને નથી સમજ પડતી? રવજીભાઈ સમજ પડતી છે ને? નેક્સ્ટ ઉદાહરણ 1. આ ચેપ્ટરનું પહેલું ઉદાહરણ આવી ગયું છે. બોર્ડની પરીક્ષામાં આવા સવાલ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે કે જેમાં તમને આલેખ આપી દે ને શૂન્યની સંખ્યા કેટલી તે પૂછશે. પરંતુ જવાબ આપવા પહેલા હેરી ઉશ્કેરાઈને જવાબ ટીક નહીં કરી દેતો. જવાબ આપવા પહેલા રકમમાં જોજો કે p ઓફ x છે કે p ઓફ y છે. જો p ઓફ x અંદર x લખેલો હોય તો x અક્ષ સાથેના છેદ બિંદુ લેવાના. અંદર y લખેલો હોય p ઓફ y તો y અક્ષ સાથેના આલેખના છેદ બિંદુ લેવાના. સમજ પડે છે? તો શૂન્યની સંખ્યા શોધવા માટે સિમ્પલ p ઓફ x છે તો આ જે આલેખ દોરેલો દેખાય છે આ આલેખ આ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? જો આ એક જ બિંદુ છે. એક જ બિંદુમાં છેદે છે ને એટલે શૂન્યની સંખ્યા 1. એના પછીનો જવાબ આપશે વંશિકા. આનો જવાબ આપ. વંશિકાને આપવા દેજો જવાબ પ્લીઝ. 2 બરાબર છે કેમ કે જો આ પહેલું બિંદુ ને આ બીજું બિંદુ. ખ્યાલ આવી ગયો ને? ચલો એના પછીનો જવાબ આપશે રોહિણી. બરાબર છે 1 2 ને 3. શૂન્યની સંખ્યા 3. એના પછીનો જવાબ આપશે હેતરાજ. જો આ 1 ને આ
એક જ બરાબર છે એમ. આને કહેવાય કોન્ફિડન્સ. આવા કોન્ફિડન્સ થી જવાબ આપતા એક વંશિકા. એક જ. વાહ, દિલ ખુશ કરી દીધું. અમુક વાર તો એમ મજા મજા કરાવી દે હે. આંકડા શાસ્ત્રમાં બી સતત ને અસતત આખા ક્લાસને ભાન નહીં હોય પણ એને ખબર હોય એવું પડે. ચાલો બેટા પ્રાચી ચાલ. આ સમજ પડી ગઈ ને. એના પછી એટલે ઘણા છે ને આવું ભૂલ કરે સર આ એક ને આ બે, એક ને બે એવું કોઈને વિચાર આવે છે? કન્ફ્યુઝ નહીં થતા ભાઈ, કેમ કે આ પૂછાવાનું જ છે. એક માર્ક આમાં તો લઈ લેજો, કેમ કે બુદ્ધિ કઈ દોડાવવાની નથી. ખાલી એટલું જોવાનું છે કેટલા બિંદુમાં છેદે. કઈ અક્ષ ને? એક્સ અક્ષ. એટલે તું બગ્ગાની માર. બોલ, જવાબ જે સવાલ પૂછે એનો જવાબ બોલ. ખબર નહીં પાછો બગ્ગો થઈ ચાલ્યો તું. ચલો એના પછી આનો જવાબ આપશે રૂમાના. ઝીરો એમ કહે છે રૂમાના. ખોટું. ઝીરો કાથી? બરાબર છે પ્રાચી. પ્રાચીનું કેવું છે બે. ખોટો જવાબ. હવે તમે એમ કહો કે સર જો આ અહીંયા એક ને અહીંયા જરાક બાજુમાં બે, એવું થોડું કઈ હોય. એક જ છે ભાઈ, એક જ. આ એક જ બિંદુ કહેવાય. એમ આપણને એવું લાગે કે અલા, આપણને એવું લાગે કે અહીંયા એમ ડોલું છે એટલે આમાં એક, આ બે, આ ત્રણ, તો ત્રણ થઈ ગયા. બરાબર. બાજુ બાજુમાં એકદમ નજીક નજીક બિંદુ મૂકી દેવાના. એવી રીતના નહીં. આવી રીતના આને છે ને ટચ કરેલું કહેવાય. શું કરેલું કહેવાય? ટચ. સમજ પડી? અને ટચ થાય ને ત્યારે એક જ બિંદુ સમજવાનું. આ આલેખ, હા આ આલેખ, આ પર્વલય એક્સ અક્ષને ટચ કરે છે. શું કરે છે? ટચ કરે છે. છેદવું અને ટચ કરવુંમાં ફરક છે. બરાબર. જો અહીંયા છેદે છે, જ્યારે આમાં શું થાય છે? ટચ થાય છે, સ્પર્શે છે. ભાઈ આવું બધું ભણવામાં આવે, વર્તુળ ચેપ્ટરમાં ભણવામાં આવે ત્યારે તો આ રીતના હશે ટચ કર્યું એમ કરીને. ચાલો તું ટેન્શન નહીં લે. એક શૂન્ય તમને સમજ પડતી છે ને? આવી રીતના અડે તો એક જ સમજવાનું. જ્યાં અડે ત્યાં એક. એકથી વધારે લાગતું એવું ફીલ થાય પણ એક જ છે. સમજી ગયા નૈતિક? ચાલો એના પછીનો જવાબ આપશે. કોને પૂછવો જોઈએ આ સવાલ? અરે વાહ મોહિત. હા પેલા ટોન બોલેલો ને? પેલા હું ટોન ગણની? એક બે ત્રણ ને ચાર. ચાર થયા. કેમ પેલા ટોન બોલેલો? ગણીને જવાબ. જો આજુબાજુ વાળાના જવાબ સાંભળીને જવાબ નહીં અપાય કોઈ દિવસ. ખોટું પડે એનું ટેન્શન નહીં લેવાનું, પરંતુ આપણો જવાબ એ આપણો જવાબ કહેવાય. ચાલો સ્વાધ્યાયનો પ્રશ્ન 1. સ્વાધ્યાય 2.1. આખા સ્વાધ્યાયમાં બસ આવું જ છે. આલેખ જોવાનો, શૂન્યની સંખ્યા કહેવાની. પરંતુ હેરી ડાયરેક્ટ જવાબ લખી નહીં દેતો. પેલા રકમ જોજે કે હું આપેલું છે રકમમાં પી ઓફ એક્સ કે વાય. આમાં બી પી ઓફ એક્સ આપેલું છે ને, એટલે એક્સ અક્ષ સાથેના છેદબિંદુ ગણીને મને કહેજો. ચલો હવે આપણે સવાલ પૂછીએ. કોને પૂછે? આ બાજુથી નિધિ. શૂન્યની સંખ્યા 0, કેમ કે એક્સ અક્ષ સાથે છેદતા નથી. જયેશ, જયેશનું કેવું છે? એક. બરાબર છે. વેરી ગુડ જયેશ. ચાલ હવે હું બેફિકર થઈ ગયું છે કે 80 માંથી 1 માર્ક તો બોર્ડમાં પાકો. હા 1 માર્ક પાકો. એકથી વધારે લાવવો હોય તો એની હવે ઈચ્છા, બાકી એક તો આવશે જ. ચાલો હા એના પછી આમાં 1 2 ને 3. ચલો એના પછીનો સવાલ આપણે પૂછીએ. ભવ્ય, શૂન્યની સંખ્યા 2. બરાબર છે. એના પછી આનો જવાબ આપશે વિભૂતિ. 1 2 3 ને 4. હવે છેલ્લો બાકી રહ્યો. આનો જવાબ આપશે હેતવી. કેટલા? 3. 1 2 ને 3. ટચ થયેલું છે એટલે એક જ ગણવાનું. 1 2 ને 3. સમજ પડી ગઈ બધાને? આવડી જાય? જવાબ ચેક કરી લેવું. આવી ગયા બધા જવાબ? 0 1 3 2 4 3. આનો જવાબ 1 2 3 1 1 4. પૈટું. ચલો ભાઈ, બોર્ડની પરીક્ષામાં લોટ્સ ઓફ સવાલ પૂછાયેલા છે. પૂછા જ આકૃતિ વાળો, આલેખ વાળો સવાલ પાકો. નીલ 5 સેન્ટીમીટર. આકૃતિ વાળો જવાબ પાકો. ચલો શૂન્યની સંખ્યા, ચાલો બોલવા માંડો. 2. જોઈને જ ખબર પડી જાય. એના પછી શૂન્યની સંખ્યા આમાં 4 કે 2? 4 કે 2? ઓપ્શનમાં 2 તો મળે જ નહીં. 4. હવે અહીંયા બી જોવો ઘણા છે ને અહીંયા ગૂંચવાઈ જાય કે સર આ થોડું ગણાય, આ ગણવાનું. ટચ થઈ ગયું, એક્સ અક્ષને એમ અડી લીધું, શૂન્ય બની ગયું. સમજી ગયા? એક વાર અડી લીધું એટલે શૂન્ય બની ગયું. એના ભાઈ ચાલો આનો જવાબ. ભાઈ આ કાઉન્સમાં જોતા રહેજો. હા અહીંયા એક્સ છે કે વાય છે. આરે ધર પછી બોલ બોલ નહીં કરે. 0.
ચલો એના પછી આમાં બી કાઉન્સમાં એક છે, કેટલા શૂન્ય? 2 શૂન્ય. એના પછી આમાં બી કાઉન્સમાં જોજો x છે, કેટલા શૂન્ય? 1 શૂન્ય, કેમ કે એક બિંદુમાં છેદે છે. આ પૂરું જ નહીં થશે, બહુ સવાલ છે આમાં. કેટલા શૂન્ય? અહીંયા બી x છે, એક બિંદુમાં છેદે 1 શૂન્ય. એના પછી નેક્સ્ટ કેટલા શૂન્ય? 0, બરાબર છે, x અક્ષને નથી છેદતી. એના પછી આમાં કેટલા શૂન્ય? p ઓફ x, x અક્ષને કેટલા બિંદુમાં? 1 2 3 ને 4 બિંદુ, જવાબ આવશે 4. એના પછી x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 1 2 ને 3. એના પછી x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 0. એના પછી x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? આનો જવાબ 2 કે 3? પાક્કું 2? આનો જવાબ છે 2. પરંતુ બોર્ડની પરીક્ષામાં કેટલાક બાળકો આનો જવાબ 3 લખીને આવેલા. કેટલો લખીને આવેલા? 3. એનું કારણ એ છે, ખોટો જવાબ છે, સાચો જવાબ 2 છે. 3 એટલા માટે નહીં, કેમ કે કેટલાક બાળકો એવું વિચારે કે આ જે તીર છે, આ તીરનો મતલબ આ ઉપર જશે, ઉપર જશે તો એક બિંદુમાં છેદે, એવું વિચારીને 3 લખી આવેલા. એવું વિચારીને 3 લખી આવેલા. પણ એ લોકોને ખબર નહીં હતી. અરે શિક્ષકોને નહીં ખબર હોય. શિક્ષકો બી યુટ્યુબની અંદર સોલ્યુશનમાં, બરાબર, આ સોલ્યુશનમાં એમ કે 3 આવવાનો જવાબ 3 આવું છાતી ઠોકીને. કેમ હું છાતી ઠોકીને તું 3 કહી? અહીંયા એકવાર મેં કહી દીધું 2 એટલે વાત પૈતી. અચ્છા, સાચો જવાબ સમજ પડી ગઈ? કેમ કે અરે એકદમ બહુ ભારે વાત કરી દીધી. આ કઈ સ્ટોક માર્કેટ થોડું છે કે ઉપર જ જશે. આ બહુપદી એવું લાગતું છે ઉપર જતી જાય, ઉપર જતા જાય એમ નીચે આવી જાય. આવું બી થાય. જરૂરી નથી કે x અક્ષને અડધે જ, પછી જરૂરી નથી કે ઉપર ગઈને નીચે બી આવશે. બાકી એવું હોય તો આ ઉપર ગઈ પછી પાછી નીચે આવે, પાછી ઉપર જશે. તેનો મતલબ 1 2 3 4 5 6. એટલે કે તમે નહીં કહી શકો કે આ બહુપદી અહીંયાથી કાં જશે, ઉપર નીચે કાંથી કાં જશે. જે દોરેલું હોય જેટલું દેખાય એના પરથી જવાબ ટીક કરવાનો કે આમાં 2 બિંદુ દેખાતા છે, 2, બસ. સમજી ગયા? એના પછી ભાઈ કેટલા શૂન્ય? x અક્ષને 2 બિંદુમાં છેદે છે, 2 શૂન્ય. એના પછી કેટલા શૂન્ય? 1 શૂન્ય, x અક્ષને 1 બિંદુમાં છેદે. કેટલા શૂન્ય? 1 2 ને 3. એટલે આ વિધાન ખરું છે. હોમવર્ક, બરાબર, અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક સૌથી વધારે હોમવર્ક હવે હું તમને આજે આપીશ. આ 2 પાનાનું હોમવર્ક, 12 દાખલા છે. કેટલા દાખલા છે? 12. આ 12 દાખલા, જો લેસન બહુ વધારે છે એટલે 1 મહિનાનો સમય આપવો જોઈએ એવું તમે વિચારતા હશો. આપી દે 1 મહિનાનો સમય આ 12 દાખલા માટે. તો કે ભાઈ આ 12 દાખલા એ 12 મિનિટનું જ લેસન છે. હા, આકૃતિ દોરજો નોટમાં. હવે તમે કે સર એક આકૃતિ દોરતા 5 મિનિટ, એ ફટાફટ દોરવાનું. હવે જરાક અસાઇન ડેટ, આજની તારીખ 23/7. આજે ને હવે ઝેરોક્સ મારી કાપી કાપીને ચોંટાડવાનો પ્લાનમાં છે. હું આઈડિયા છે, ચાલે એવું કરી દેજો, કાપીને ચોંટાડી દેજો, કઈ વાંધો નહીં. સેલો ટેપથી, ગુંદરથી, થૂકથી નહીં. હઈ ચાલો અસાઇન ડેટ ગ્લુ. હા તો એ જ કહેતો હતો તું યાર. આપણે વાર તો બોલ આજનો. ગુરુવાર નહીં, બુધવાર. હું ગુરુ ગુરુ કર્યા કરે. સોમવારમાં જીવે, હજી ભૂતકાળમાં જીવે છે. ગુંજન, કાલની તારીખ કાલે 24. કાલે બતાવી દેજો ની ભાઈ, હવે ની હોય તો બી લેક્ચર બતાવી દેજો. કે પહેલી વખત તમે લેસન કરીને આવો આખો ક્લાસ. સાચી વાત ને? બાકી જે કરવાના કરે છે, બાકીના નથી જ કરતા, મને ખબર છે આમાંથી. પણ આવું લેસન તો થોડું છોડાય. હા, એટલે એ બાને આગળનું પટી હો જાય. લે આગળનું પટાવતા પડે ને સંભાવનાનું. ચાલો આજે આટલું રાખીશું. આવતીકાલથી નવો ટોપિક ચાલુ કરીશું. ઓકે, મળીએ આવતીકાલે એટલે નેક્સ્ટ લેક્ચરમાં.